नमस्कार विद्यार्थी मित्रों। तो આપણે આપણું જે કંઈ બાકી છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં એની શરૂઆત કરીએ છીએ, બરાબર? તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે મુખ્યત્વે પ્રશ્નાર્થ વાક્ય આપણે ભણવાના બાકી છે. પ્રશ્નાર્થ વાક્યમાં એક છે સહાયકારક ક્રિયાપદ વડે બનતા હોય છે અને બીજા ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચન એટલે કોને કહેવાય એ બધું આપણે આજના વિડીયોમાં જોઈશું, બરાબર? તો જોઈએ. देखो, does he write a letter? बराबर, यहाँ છે does he write a letter? तो તમને મેં કીધું પ્રમાણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછવા માટે મુખ્યત્વે બે પ્રકારના શબ્દો હોય. એક તો સહાયકારક ક્રિયાપદ અને બીજું છે ડબલ્યુએચ ક્વેશ્ચન, બરાબર? સહાયકારક ક્રિયાપદ અને ડબલ્યુએચ ક્વેશ્ચન વડે પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. તો દેખો તમે પહેલું વાક્ય ડઝ હી રાઇટ અ લેટર, બરાબર? ડઝ હી રાઇટ લેટર પ્રશ્ન પૂછેલો છે, પણ અહીંયા જે ખરું ને એ ડબલ્યુએચ ક્વેશ્ચન નથી, આ છે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદને પણ હેલ્પિંગ વર્બ કહે છે. તો આપણને ખ્યાલ હશે એ પ્રમાણે આપણે જેટલા પણ ટેન્સ ભણી ગયેલા છે એમાં દરેક વસ્તુનો આપણે ઉલ્લેખ કરેલો છે કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય છે. તો કે ડુ, ડઝ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ આ બધા શબ્દો સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાતા હોય છે. તો અહીંયા ડઝ છે, તો ડઝ હી રાઇટ અ લેટર, ડઝ હી રાઇટ અ લેટર, બરાબર? તો સૌપ્રથમ તો આપણે કઈ રીતે કરેલું છે દરેક પ્રકારના વાક્ય જોઈશું. આ પ્રશ્નાર્થ વાક્ય છે ડઝ હી રાઇટ અ લેટર, એનું મેં વિધાન વાક્ય કરી દીધું. કેવું છે? વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે કે એસેટિવ સેન્ટેન્સ. જો પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે વિધાન વાક્યમાં ફેરવીશું તો ડઝ હી રાઇટ અ લેટર શું થઈ જશે? હી રાઇટ્સ અ લેટર, બરાબર? હવે ત્રીજા નંબરનું વાક્ય છે એ આ હી રાઇટ્સ અ લેટર એનું પેસિવ છે, બરાબર? હી રાઇટ્સ અ લેટર એનું પેસિવ છે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે સૌપ્રથમ શું આગળ લખવાનું? તો કે કર્મ, બરાબર? શું લખવાનું? કર્મ. તો કે અ લેટર, પછી ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ શું છે? કાળને અનુલક્ષીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો કે ઇઝ, કારણ કે સાદો વર્તમાન કાળ છે, બરાબર? તો સાદો વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ, આર આવે. તો અહીંયા અ લેટરને એના આધારે મૂકવાનું છે, તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલા માટે ઇઝ આવે, બરાબર? ચોથો નિયમ શું કહે છે? તો કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે છે, બરાબર? પછી પાંચમો નિયમ બાયની મદદ વડે, બરાબર, કર્તા કર્મના સ્થાને જાય. બાયની મદદ વડે આ જે કર્તા છે એ કર્મના સ્થાને જાય. તો અહીંયા કર્તા વિભક્તિ એટલે અહીંયા પેશીમાં શું થઈ જાય? કર્મ વિભક્તિ. ઓકે, હા. પછી આ દેખો ઇઝ અ લેટર રાઇટિંગ બાય હિમ, સોરી રાઇટિંગ ને રિટન છે. શું છે? રિટન. ઇઝ અ લેટર રિટન બાય હિમ. દેખો એ ફેરફાર મેં શું કર્યું? ઇઝ ખરું ને એને પાછળ લાવી દીધું, મતલબ કે આની અદલા બદલી થઈ ગઈ. અ લેટરની જગ્યાએ મેં ઇઝ લખી દીધું, બરાબર? પછી અ લેટર, પછી આખું વાક્ય બેઠું. ખ્યાલ આવ્યો? પેલું પ્રશ્નાર્થ વાક્ય છે એ જ પ્રશ્નાર્થ વાક્ય મેં શું કરી દીધું? વિધાન વાક્ય. વિધાન વાક્ય કરીને પછી મેં પેસિવ ફેરવ્યું, બરાબર? વિધાન વાક્ય કરીને પેસિવ ફેરવ્યું, પછી અહીંયા મેં એક્સચેન્જ કરી દીધું, મતલબ કે લેટર છે એની જગ્યાએ ઇઝ મૂકી દીધું અને ઇઝની જગ્યાએ લેટર મૂકી દીધું. પાછળનું આખું વાક્ય બેઠું. એટલે દરેક વાક્યને આપણે ફેરવવા હોય તો આ રીતે દરેક ફોર્મેટમાં આપણે વાક્યને ફેરવી શકતા હોઈએ છીએ, બરાબર? આ એકનું એક જ વાક્ય છે, પણ આપણે સમજવા માટે આ વસ્તુ જોઈએ. હવે દેખો આ તો ડઝ થી પૂછી લીધું. હવે બીજા નંબરનો ક્વેશ્ચન દેખો વોઝ. તો દેખો આ ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય. શું કહેવાય? ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય. તો દેખો વોઝ ધ ડોક્ટર એક્ઝામિનિંગ ધ પેશન્ટ. તો ડોક્ટર દર્દીઓને જોઈ રહ્યા હતા, તપાસી રહ્યા હતા એવું થાય. વોઝ ધ ડોક્ટર એક્ઝામિનિંગ ધ પેશન્ટ, બરાબર? હવે આપણે દરેક વાક્યમાં આવી રીતે નથી ફેરવવાનું, માત્ર ને માત્ર આપણે આ એક વાક્ય આપેલું છે એમાંથી પેશીમાં ફેરવી દેવાનું છે, બરાબર? હા, આ હજુ બીજું વાક્ય આના જેવું છે સમજૂતી માટે. જે રીતે પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે
વિધાનમાં ફેરવી દીધું. તો એવી રીતે અહીંયા વોઝ ધ ડોક્ટર એક્ઝામિનિંગ ધ પેશન્ટ એના આપણે વિધાન વાક્ય કરી દઈએ. બરાબર. તો ડોક્ટર પછી વોઝ થઈ જશે. ધ ડોક્ટર વોઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ. બરાબર. હવે આ વિધાન વાક્ય થઈ ગયું. બીજા નંબરનું વાક્ય કયું વાક્ય થઈ ગયું? વિધાન વાક્ય. તો આ જે વિધાન વાક્ય થઈ ગયું બરાબર, એનું હવે આપણે શું કરવાનું? પેશીમાં ફેરવવાનું. તો પેશીના નિયમ આપણે જાણીએ છીએ પ્રમાણે ફરી એક વખત ડિસ્કશન કરી લઈએ. સૌપ્રથમ ટેન્સ આપણને ખ્યાલ છે પ્રમાણે કે કોઈ પણ વાક્ય હોય એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનું હશે ત્યારે હંમેશા સૌપ્રથમ આપણે એ જે ટેન્સ છે એ ઓળખી લેવાનું. બરાબર. એ ટેન્સ ઓળખીને પછી આપણે કર્તા કોણ છે, કર્મ કોણ છે, આ વસ્તુ શોધી લેવાની. આ વસ્તુ શોધી લીધા પછી તમને મેં કીધું તે પ્રમાણે મુખ્યત્વે 5 બાબતોમાં ફેરફાર થાય. તો ક્યારે? તો કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવા માટે. તો નંબર 1, કર્તાનું સ્થાન કર્મ લે છે. નંબર 2, કર્મનું સ્થાન કર્તા. નંબર 3, કાળને અનુલક્ષીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. ચોથું તો કે બાયની મદદ વડે કર્તા કર્મના સ્થાને જાય છે. અને પાંચમો એટલે કે છેલ્લો ચોથો કયો છે? મુખ્ય ક્રિયાપદનું ભૂતક્રિયાનું રૂપ આવે. બરાબર. અને પાંચમો બાયની મદદ વડે કર્તા કર્મના સ્થાને જાય. તો એ જે નિયમ છે એ પ્રમાણે આપણે વાક્યને ફેરવી જોઈએ. તો સૌપ્રથમ તો આપણે વાક્ય ઓળખી લીધું. બરાબર. ધ ડોક્ટર વોઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ. તો વોઝ કે વર્બ. બરાબર. અહીંયા વોઝ છે. વોઝ અથવા વર્બ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું કયા ટેન્સમાં આવે? તો કે ચાલુ ભૂતકાળમાં આવે. મતલબ કે આપેલ ટેન્સ કયો છે? તો કે વાક્ય આપેલું છે ચાલુ ભૂતકાળ છે. તો પહેલું કામ આપણે ટેન્સ ઓળખી લીધું. હવે કર્તા કોણ છે અને કર્મ કોણ છે એ ઓળખવાનું. તો તમને મેં કીધું તે પ્રમાણે જે ક્રિયાનો કરનાર છે એને કર્તા કહેવાય. અને જે વસ્તુ દર્શાવેલી છે બરાબર, શું કરે છે વસ્તુ દર્શાવી હોય તો એ આપણા માટે શું થઈ ગયું? તો કે કર્મ થઈ ગયું. કર્મ એટલે કે ઓબ્જેક્ટ. બરાબર. ફરી વખત કદાચ તમને ખ્યાલ હશે છતાં પણ અમુક ના ખ્યાલ કોઈ ભૂલી ગયા હોય તો કે વાક્યમાં કર્તાને ઓળખવા માટે કોણ વડે પ્રશ્ન પૂછો અને કર્મને ઓળખવા માટે શું વડે પ્રશ્ન પૂછો. તો દેખો, કોણ દર્દીને તપાસવાની ક્રિયા કોણ કરે? તો કે ડોક્ટર. એ આપણા માટે શું થઈ ગયું? ડોક્ટર એ આપણા માટે શું થઈ ગયું? કર્તા એટલે કે સબ્જેક્ટ. બરાબર. એવી રીતે પેશન્ટ એ આપણા માટે શું થઈ ગયું? કે પેશન્ટ એ આપણા માટે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. તો પહેલો નિયમ કર્તાનું સ્થાન કર્મ લે છે. બરાબર. એટલે ડોક્ટરની જગ્યાએ ધ પેશન્ટને મૂકી દેવાનું. પછી મેં અગાઉના વાક્યમાં તમને શીખવાડ્યું તે પ્રમાણે પહેલા નિયમ પછી ડાયરેક્ટ ત્રીજા નિયમ પર આવવાનું. ત્રીજો નિયમ શું છે? કાળને અનુલક્ષીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ ધ પેશન્ટ. બરાબર. શું છે? તો કે ધ પેશન્ટ. ધ પેશન્ટ એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. બરાબર. એક મિનિટ. ધ પેશન્ટ એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એટલા માટે અહીંયા આપણે મૂક્યું વોઝ. હવે આપણે અગાઉના ટેન્સમાં વાત કરી તે પ્રમાણે કોઈ પણ ચાલુ ટેન્સ હશે બરાબર, એનું જો પેશીમાં ફેરવવાનું થાય ત્યારે બીઇંગ લાગે. શું લાગે? બીઇંગ. પછી ચોથો નિયમ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતનું મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ લાગે. તો કે એક્ઝામિનિંગ છે એનું એક્ઝામિન્ડ થઈ જાય. પછી પાંચમો નિયમ તો કે આ બાયની મદદ વડે આ જે કર્તા છે તે ડોક્ટર એ કર્મના સ્થાને આવે. થઈ ગયું પેસિવ. બરાબર. પછી શું છે? વોઝ ધ પેશન્ટ બીઇંગ એક્ઝામિન્ડ બાય ધ ડોક્ટર. મતલબ કે આ જે વાક્ય છે એનું સીધું જ ફેરવવું હોય તો આવી રીતે થાય. આ તો સમજાવવા માટે વાક્યના વચ્ચે છે. અહીંયા પણ આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય સમજાવવા માટે છે. બાકી તો ડાયરેક્ટ આમાંથી આપણે ડાયરેક્ટ અહીંયા આપેલું છે એમ જ ફેરવવાનું છે. અહીંયા પણ જે આ વોઝ આપેલું છે બીજા નંબરનું વાક્ય ડાયરેક્ટ આમાં જ ફેરવવાનું છે. તો આમાં કશું નથી કર્યું. શું કરવું છે ભાઈ? અદલા બદલી કરી દીધી. આ વાક્યમાં દેખો, ધ પેશન્ટ વોઝ છે તો વોઝને આગળ લાવી દો, પછી ધ પેશન્ટને પાછળ. આખું વાક્ય પાછળનું બેઠું છે. બરાબર. આખું વાક્ય પાછળનું છે એ બેઠું છે. પછી દેખો ત્રીજા નંબરનું વાક્ય, વેર ડુ ધે બાય ધ બુક્સ. મતલબ કે તેઓ પુસ્તકો ક્યાંથી ખરીદે છે એવું થાય ગુજરાતી એમ. બરાબર. આ ડબલ્યુએચ ક્વેશ્ચન. જ્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન આવશે ત્યારે હંમેશા ડબલ્યુએચ ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં જ મૂકી દેવાનું. કેમ મૂકી દેવાનું? તો કે વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું છે. વેરનું વેર મૂકી દીધું આપણે. બરાબર. પછી શું કરવાનું છે? તો કે આપેલ વાક્યમાં કર્મ કોણ છે ઓળખવાનું. તો શું છે કર્મ? ધ બુક્સ. શું છે?
ધ બુક્સ. હવે ધ બુક્સ એ ત્રીજો પુરુષ એક વચન છે કે બહુવચન? તો કે ત્રીજો પુરુષ તો છે ધ બુક્સ, પણ બહુવચન છે એસ લાગેલું છે. ખ્યાલ આવ્યો? એટલે બહુવચન કહેવાય. હવે ટેન્સ કે ડુ કે ડઝ કયા ટેન્સમાં આવતો હોય? ડુ કે ડઝ કયા ટેન્સમાં? સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં સહાયકારી ક્રિયાપદ તરીકે 3 વસ્તુ આવતી હતી, એમ, ઇઝ અને આર. એમાંથી પણ બહુવચન હોય તો આર આવે. શું આવે? આર આવે. તો આર મૂકી દીધું. શેના આધારે મૂક્યું આપણે આ? તો આ ધ બુક્સના આધારે, એટલે વેર આર ધ બુક્સ, આટલા આવી ગયું. પછી ચોથો નિયમ, મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ લાગે તો કે બાય એટલે ખરીદવું, એનું ત્રીજું રૂપ થાય બોટ, BOUGHT. પાંચમો નિયમ તો કે બાયની મદદ વડે આ જે કર્તા છે એ કર્મના સ્થાને આવી જાય, પણ વિભક્તિ બદલાઈ જાય. આ ધ્યેય છે, બરાબર. જ્યારે એક્ટિવ વોઇસમાં ધ્યેય હોય તો એની પેશીમાં ધ્યેય થાય. આ કદાચ ખ્યાલ ના આવતો હોય તો અગાઉના વિડીયો આપણે જેટલું પણ ભણી ચૂકેલા છે એ વિડીયો દેખી લેવા, તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. હવે ચોથા નંબરનું વાક્ય દેખો, વેન વર યુ પ્લેઇંગ ફૂટબોલ. શું છે? વેન વર યુ પ્લેઇંગ ફૂટબોલ. તમે ક્યારે ફૂટબોલ રમી રહ્યા હતા? આ પ્રશ્ન પૂછેલો છે. તો તમને મેં કીધું એ પ્રમાણે જ્યારે WH ક્વેશ્ચન હોય તો બેઠે બેઠું લખી દેવાનું. શું કરી દેવાનું? જ્યારે WH ક્વેશ્ચન હોય તો બેઠે બેઠું લખવાનું. પછી કર્મ દેખવાનું તમારે. તો કે ફૂટબોલ અહીંયા કર્મ છે. શું છે? તો કે ફૂટબોલ અહીંયા આપેલ વાક્યમાં કર્મ છે. તો ત્રીજો પુરુષ એક વચન છે. ટેન્સ કયો છે? તો કે ચાલુ ભૂતકાળ, બરાબર. તો આપણે અહીંયા ભલે વર છે, બરાબર, અહીંયા ભલે વર છે, પણ એ વર અહીંયા નહીં આવે. કેમ? તો કે આપણે કર્મના આધારે મૂકવાનો છે. તો કે કર્મ તો ત્રીજો પુરુષ એક વચન છે, એટલા માટે એની સાથે વોઝ આવતો, વોઝનું વોઝ લખી દીધું, બરાબર. પછી અહીંયા ફૂટબોલ છે, અહીંયા છૂટી ગયેલું છે, એટલે અહીંયા વોઝ પછી ફૂટબોલ આવશે, અત્યારે ગ્રેન આવશે. પછી ચાલુ ટેન્સ છે, ચાલુ ભૂતકાળ છે. ખ્યાલ આવ્યો તો તમને? વોઝ કે વર્ગ પછી ક્રિયાપદનો આઈએનજી વાળો. દેખો, આ વોઝ છે અને ક્રિયાપદનો આઈએનજી વાળો એટલે ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળનો આપણે જ્યારે પેશીમાં ફેરવતા હોઈએ ત્યારે બીઈંગ લાગે. શું લાગે? બીઈંગ. પછી ચોથો નિયમ તો કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. મુખ્ય ક્રિયાપદ આ પ્લેઇંગ છે, એનું ભૂતકૃત એટલે ત્રીજું રૂપ. પાંચમો નિયમ તો કે બાયની મદદ વડે આ જે કર્તા છે એ કર્મના સ્થાને જાય. પણ એ ખાસ ધ્યાન રાખવાનું, આ જે યુ છે, બરાબર, શું છે? તો કે આ યુ એ એક્ટિવમાં હોય તો પણ, કર્તામાં હોય તો પણ યુઝ આવે અને કર્મમાં હોય તો પણ યુઝ આવે. ઓકે. તો હવે 5મા નંબરનું વાક્ય બરાબર ખાસ કરીને ધ્યાન આપજો. અહીંયા સૌથી વધારે સવાલો એક તો વોટ વાળા અને એક હુ વાળા, અહીંથી સવાલ પૂછે ત્યારે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થતું હોય છે, એટલા માટે. તો દેખો, વોટ ડઝ શી ઈટ? તે શું ખાય છે? તે શું જમે છે એવું થાય ગુજરાતી, અથવા તો તે શું ખાય છે, સાદો વર્તમાન કાળ છે, બરાબર, ડઝ છે એટલા માટે. તો WH ક્વેશ્ચન, તમને કીધું એ પ્રમાણે જ્યારે પણ WH ક્વેશ્ચનથી સવાલ આવતો હોય ત્યારે WH ક્વેશ્ચન બેઠીને બેઠું લખો, તો વોટનું વોટ લખી દીધું, બરાબર. હવે તમને ખાસ વસ્તુમાં ધ્યાન રાખવાની. તમને મેં શરૂઆતના લેક્ચરમાં જ્યારે આપણે એક્ટિવ પેશીની શરૂઆત કરી હતી ત્યારે કીધું હતું એ પ્રમાણે કે હુ એટલે કોણ. હુ વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે અને વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે? કર્મ મળે. તો દેખો, અહીંયા વોટથી તો શરૂઆત થાય છે વાક્યની. વોટ ડઝ શી ઈટ એટલે તે શું જમે છે, બરાબર. તો વોટનું વોટ લખવાનું પેશીમાં ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખજો. પહેલા નંબરના જે વાક્ય છે એક્ટિવમાં છે અને બીજા નંબરના જે વાક્ય છે પેશિવમાં છે, દરેક જગ્યાએ તો વોટનું વોટ, બરાબર. હવે આમાં કર્મ તો છે નથી, પણ વોટ એ પોતે જ કર્મ છે તમારે માનવાનું. કારણ કે વોટથી પ્રશ્ન પૂછવાથી પણ કર્મ મળતું હોય તો પછી કર્મ જ નથી વાક્ય. ખ્યાલ આવ્યો? એટલે વોટ એ આપણા માટે કર્મ છે, બરાબર. તો હંમેશા યાદ રાખજો, વોટ અને હુ વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતો હશે, આ બે વસ્તુ યાદ રાખજો. વોટ અને હુ જે વાક્યમાં આવશે, બરાબર, વોટ અને હુ જે ટેન્સમાં આવશે, વોટ અને હુ જે સેન્ટેન્સ એટલે કે વાક્યમાં આવશે ત્યારે હંમેશા જે સહાયકારી ક્રિયાપદ છે એ હંમેશા એક વચનનું આવશે. કેવું આવશે? એક વચન. તો જોઈ લો, વોટ તો ત્રીજો પુરુષ એક વચન આપણે માની લઈએ તો કે ઇઝ આવે, બરાબર. પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, બરાબર. પછી 5મો નિયમ તો કે છેલ્લો કે બાયની મદદ વડે આ જે કર્તા છે એ કર્મના સ્થાને જાય. તો સી એ કર્તા વિભક્તિ, એનું કર્મ હર થઈ જાય. વાંધો નહીં, આમાં કદાચ બધું કન્ફ્યુઝ તો હજાર દેખી લો. અહીં ક્રમ બદલાયેલો છે, બરાબર. 5 તો 6ઠ્ઠા નંબરનો વાક્ય હોય, આ 7 હોય, આ 8, 9 અને 10. ઓકે. તો 6ઠ્ઠા નંબરનો વાક્ય દેખો, વોટ વર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? ચાલુ
ભૂતકાળ છે. તમને કીધું એ પ્રમાણે વોટનું વોટ બેઠું લખવાનું. બરાબર, શું કરવાનું છે? વોટનું વોટ બેઠું લખો. પછી શું કરવાનું? તમને કીધું એ પ્રમાણે વોટ સાથે જેવી રીતે આપણે ત્રીજો પુરુષ એક વચનનું સર્વનામ અરે સહાયકારી ક્રિયાપદ મૂક્યું, તો એવી રીતે અહીંયા પણ વોટ છે તો સાદો અહીંયા ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળમાં વોચ કઈ વાર આવે ને તો વોટ સાથે તમે અહીંયા પણ વોચ મૂકો. પણ ચાલુ ટેન્સ છે, જ્યારે ચાલુ ટેન્સમાં આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે બીઇંગ લાગે. મુખ્ય ક્રિયાપદનું કેવું રૂપ આવે? ભૂતકૃદન. કઈ રીતે? તો કે જે ડુઈંગ છે બરાબર એનું ભૂતકૃદન રૂપ. ભૂતકૃદનનું પેલું ત્રીજું રૂપ મૂકવાનું. પછી પાંચમો નિયમ તો કે બાયની મદદ વડે આ જે કર્તા છે એ કર્મના સ્થાને જાય. તો તમે અગાઉ કેમ કીધું એ પ્રમાણે યુ એ એક્ટિવ હોય કે પેસિવ હોય, અથવા તો કર્તા હોય કે કર્મ હોય, યુનું યુઝ રહેશે. એટલે અહીંયા પણ યુઝ છે. જ્યારે બાય પછી અહીંયા કર્મ થઈ જાય તો અહીંયા પણ યુઝ છે. પણ માત્ર માનો કે અહીંયા એક્ટિવમાં છે એટલા માટે અહીંયા કર્તા માનવાનું, આપણે અહીંયા પેસિવમાં છે એટલે આપણા માટે અહીંયા કર્મ છે માનવાનું. બરાબર. સાતમા નંબરનું વાક્ય, હાઉ મચ મિલ્ક હેવ યુ ડ્રંક. હાઉ મચ મિલ્ક હેવ યુ ડ્રંક. સૌપ્રથમ તો ટેન્સ ઓળખો. બરાબર. હાઉ મચ મિલ્ક હેવ યુ ડ્રંક એટલે કે આ હેવ કે હેવ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ છે તો કયો ટેન્સ હશે? પૂર્ણ વર્તમાન કાળ. જોઈએ તો દેખો આમાં તમે એચ છે એટલે ડબલ્યુ નથી, અરે ડબલ્યુ ક્વેશ્ચન નથી એવું ના માનતા. હાઉ મચ, હાઉ મેની, હાઉ લોંગ, હાઉ ફાર આ બધા શબ્દો શેમાં આવશે? ડબલ્યુ ક્વેશ્ચનમાં આપણે ગણતા હોઈએ છીએ. બરાબર. હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ આવા બધા શબ્દો છે એ આપણે ડબલ્યુ ક્વેશ્ચનમાં ગણતા હોઈએ છીએ. એટલા માટે આ શબ્દોને પણ આપણે ડબલ્યુ ક્વેશ્ચન જે કેટેગરી છે એમાં જ આપણે ગણવાના છે. તો જોઈએ તો જેવી રીતે આપણે વોટનો વોટ આગળ મૂકતા હતા, બરાબર, વેનનું વેન આગળ મૂકતા હતા, વેરનું વેર પણ આગળ મૂકતા હતા, એવી જ રીતે અહીંયા હાઉ મચ મિલ્ક ખરું ને તો હાઉ મચ મિલ્ક એ આખું છે. બરાબર. તો અહીંયા પણ આપણને શું નહીં મળે? અહીંયા પણ કર્મ ના મળે. ખ્યાલ? જેવી રીતે વોટ વડે આપણે પ્રશ્ન પૂછે છે તો પણ આપણને કર્મ નથી મળતું. એ જ રીતે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવાથી પણ આપણને શું નથી મળતું? તો કે કર્મ નથી મળતું. એટલે હાઉ મચ મિલ્કનું હાઉ મચ મિલ્ક લખો. બરાબર. પછી દેખો ખ્યાલ આ મિલ્ક ખરું ને, હાઉ મચ મિલ્ક. તમને પ્રશ્ન થશે અહીંયા હેવ છે તો અહીંયા હેજ કેમ? તો અહીંયા જે હેવ ખરું ને એ યુ ના આધારે છે એટલા માટે અહીંયા હેવ છે. જ્યારે અહીંયા જે હેજ મૂકેલું છે એ મિલ્ક ના આધારે છે એટલા માટે અહીંયા હેજ છે. વસ્તુ ધ્યાન રાખજો. બરાબર. એટલે હાઉ મચ મિલ્ક પછી અહીંયા હેવનું હેવ નહીં પણ હેજ આવશે. કેમ? તો કે આ જે યુ છે એ હેવના આધારે છે, જ્યારે અહીંયા હેજ છે આ મિલ્કના આધારે છે એટલા માટે. પણ પાછું ટેન્સ કેવો છે તો પૂર્ણ વર્તમાન કાળ છે. તો કોઈ પણ પૂર્ણ ટેન્સ હોય જ્યારે એને આપણે પેસિવમાં ફેરવતા હોઈએ ત્યારે શું મૂકવાનું? બીન. BEEN બીન. પછી ચોથો નિયમ તો કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદન રૂપ આવે. ડ્રંક એ ડ્રિંક મૂળ રૂપ છે આનું. બરાબર ને? શું છે તો કે ડ્રિંક એ મૂળ રૂપ છે, એનું ત્રીજું રૂપ થાય ડ્રંક. DRUNK. પછી બાયની મદદ વડે, બરાબર, આ જે કર્તા છે એ કર્મના સ્થાને જાય. યુ છે તો બાય પછી અહીંયા પણ યુ આવશે, પણ અરે કર્તા વિભક્તિથી જાય આ કર્મ વિભક્તિ. આઠમા નંબરનું વાક્ય ખાસ ધ્યાન આપજો. હુ ટોટ યુ ઇંગ્લિશ. બરાબર. ખાસ ધ્યાન આપજો કારણ કે આ પ્રકારના જે વાક્ય છે એ માત્ર એક જ રીતથી ફેરવાતા નથી, અલગ અલગ રીતથી ફેરવાતા હોય છે. એટલા માટે ખાસ ધ્યાન આપો. હુ ટોટ યુ ઇંગ્લિશ. તમને કોને અંગ્રેજી શીખવી છે? સાદો ભૂતકાળ છે. હોત કે વોટ પણ નથી, માત્ર ક્રિયાપદનું બીજું રૂપ છે એટલે સાદો ભૂતકાળ છે. તો સૌપ્રથમ તો પહેલી રીત આ રીતે. બરાબર. તો પહેલી રીતથી હું બાય હું કરી દો. શું કરો? બાય હું કરો. હા, ખાસ વસ્તુ અહીંયા તો તમને મેં કીધું તે પ્રમાણે જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળતું હતું. બરાબર. તો જેવી રીતે આપણને હુ વડે પ્રશ્ન પૂછવાથી કોણ મળશે? કર્તા મળશે. કોણ મળશે? કર્તા. તો દેખો પહેલી રીતમાં હું બાય હું કરી દો. શું કરવાનું છે? હું બાય હું કરો. બરાબર. આપણા માટે કર્મ છે તો કે યુ. દેખો આ યુ તમે પણ કર્તા તરીકે ના સમજતા. બરાબર. યુ એ આપણા માટે શું છે? કર્મ છે. તો કર્મના આધારે આપણે વર મૂકવાનું, કારણ કે યુ સાથે વોઝ ના આવે, વર આવે. બરાબર. પછી યુનું રૂપ કર્મ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ તો કે
ટી ટોટ છે એનું ત્રીજું રૂપ બીજા જેવું થશે, એટલે કે બીજું અને ત્રીજું રૂપ, એટલે બીજું રૂપ છે એવું ત્રીજું રૂપ પણ થાય છે, બરાબર. અને છેલ્લે કર્મ, બરાબર. હવે આ તો પહેલી રીતે થઈ ગયું. બીજી રીતે દેખો તો બીજી રીતમાં કશું કંઈ કર્યું નથી. દેખો આજે બાય હું ખરું ને હું કરવાનું છે તમારે. શું કરવાનું છે? આજે હું છે WHOM, તો હુંમાંથી તમારે એમ છે એ કાઢી નાખવાનો અને આગળનો આ બાય ખરું ને એને છેલ્લે લખી દેવાનું. એટલે હું લખો, પછી આખું વાક્ય બેઠું અને આજે બાય છે એ છેલ્લે લખી દેવાનું. તો વાક્ય તમારું ફેરવાઈ ગયું. ખ્યાલ. દેખો હુ ટોટ યુ ઇંગ્લિશ, બરાબર. તો પહેલી રીતમાં હુનું બાય હું કરી દેવાનું, બરાબર. કર્મ અહીંયા યુ છે, આ યુ કરતા નથી, આ કર્મ છે. તો કર્મ યુ છે તો યુની સાથે તો શું ના આવે? વોઝ ના આવે, વોર આવે. વોર પછી યુ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો કે ટોપનું ટોટા થશે. આ બીજું રૂપ, આ ત્રીજું રૂપ. બીજું રૂપ અને ત્રીજું બંને કોમન છે, બરાબર. અને કર્મ છેલ્લે, પછી ક્વેશ્ચન માર્ક. હવે બીજી રીત છે, એમાં શું ફેરફાર થાય છે? તો કે આ બાય હુમ ખબર ને, બાય હુમ એમાંથી એમ કાઢી નાખો, એટલે હુનું હું જ લખો. એમ ખ્યાલ આવે. હું છે હુનું હું જ લખો, આખું વાક્ય બેઠું અને જે પહેલે બાય આપેલું છે એ અહીંયા આપણે છેલ્લે મૂકી દેવાનું, તો વાક્ય ફેરવાય છે. મતલબ કે આ 8મા નંબરનું વાક્ય છે તમારે બંને રીતે તમને આવડવું જોઈએ, આ પહેલી રીતથી પણ અને આ બીજી રીતથી પણ. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂરી નથી કે આ બેમાંથી એક જ રીત હોઈ શકે, બંને રીતમાંથી કોઈ પણ રીત આવી શકે. એટલા માટે આપણને બંને પ્રકારના વાક્ય આપણને આવડવા જોઈએ. હવે 9મા નંબરનું વાક્ય, વિચ ટીચર ટોટ યુ. શું છે? વિચ ટીચર ટોટ યુ, મતલબ કે કયા શિક્ષકે તમને શીખવ્યું. આવું થાય ગુજરાતી. તો જેવી રીતે હુનો ફેરફાર થાય છે, બિલકુલ એ જ રીતે વિચમાં પણ ફેરફાર થાય છે, બરાબર. તો પહેલા શું કરવાનું? વિચનું બાય વિચ કરી દો, કારણ કે જે રીતે હુના બે રીતથી ફેરફાર થાય છે એ રીતે વિચનું પણ બે રીતથી થાય છે. પહેલી રીત અને આ બીજી રીત. તો પહેલી રીત જોઈએ. જેવી રીતે હુનું બાય હું કરતા હતા, અહીંયા વિચનું બાય વિચ કરી દીધું, બરાબર. બાય વિચ ટીચર આખું છે, બરાબર. બાય વિચ ટીચર. પછી કર્મ કોણ અહીંયા? તો કર્મ યુ છે. અને ટેન્સ કયો? તો કે ભૂતકાળ છે, ટોટ. એટલે યુના આધારે આપણને વોઝ આવશે કે વોર આવશે? તો કે વોર આવશે. પછી યુ મૂકવાનું છે અને છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો બિલકુલ બાય હુમ હુ છે એ જ રીતે અહીંયા વિચમાં પણ આવે છે. કઈ રીતે? દેખો બાય ખરું ને, બાયને છેલ્લે લખી દો, પછી આખું વાક્ય બેઠું અહીંયા વિચનું વિચ દેખી શકો છો. વિચ ટીચર વર યુ ટોટ, આટલું તો બેઠું છે. વિચ ટીચર વર યુ ટોટ, પણ અહીંયા જે બાય છે એ અહીંયા છેલ્લે છે, બરાબર. તો હુ અને વિચ આ બંને એક જ રીતથી થાય છે, બરાબર. હુ અને વિચ બંને એક જ રીતથી થાય છે અને દરેક પ્રકારના વાક્યમાં અલગ અલગ રીતે આનો ફેરફાર થતો હોય છે. હવે 10મા નંબરનું વાક્ય, એટલે કે એ પાછું અલગ છે. તો શું છે? whom did you laugh at, બરાબર. whom did you laugh at. આ પ્રકારના જ્યારે whom થી પૂછાશે ને, કોઈ પણ વાક્યમાં whom થી પૂછાશે તો એમાં પણ કર્મ ના હોય, બરાબર. તો ધ્યાન રાખો કઈ રીતે ફેરફાર થાય છે. whom નું પેશીમાં ફેરવતી વખતે who કરી દેવાનું. શું કરવાનું? whom નું પેશીમાં ફેરવતી વખતે શું કરી દેવાનું? તો કે who કરી દેવાનું. હવે જ્યારે who હોય તો તમને કીધું એ પ્રમાણે જે ટુ બી નું રૂપ છે એ હંમેશા કેવું આવે? સિંગલ આવે, એટલે કે ત્રીજા પુરુષ એકવચન આવે. કારણ કે તમે ડીડ છે. શું છે? ડીડ એટલે કેવી ટેન્સ હોય? ડીડ હોય તો કે સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં જ્યારે આપણે પેશીમાં ફેરવતા હોઈએ ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે એક તો વોઝ અને બીજું વોર આવે, બરાબર. તો તમને મેં અત્યારે શીખવાડ્યું છે એ પ્રમાણે વોટ અને હુ વડે જ્યારે શબ્દો આપેલા હોય તો કોઈ પણ વાક્યની શરૂઆત વોટ અને હુ વડે થાય છે, બરાબર. જો એને આપણે પેશીમાં ફેરવવાનું છે તો હંમેશા યાદ રાખજો જે હેલ્પિંગ વર્બ છે એ હંમેશા ત્રીજા પુરુષ એકવચનનું જ આવશે. તો તમે દેખી શકો છો પ્રમાણે હોમનું હુ કરવાનું, બરાબર. અને ભૂતકાળ છે તો વોઝ આવશે. અહીંયા તમને કીધું એ પ્રમાણે હુ છે તો ત્રીજા પુરુષ એકવચનનું ક્રિયાપદનું હેલ્પિંગ વર્બ આવશે. ચોથો નિયમ તો કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, તો કે લાફનું લાફ્ટ થાય, એકનો એક થાય તો અન્ય શબ્દ છે. પછી બાયની મદદ વડે જે કર્તા છે કર્મના સ્થાને જાય. તમને મેં કીધું ને આ લખેલું છે પ્રમાણે આ વાક્યમાં જે યુ છે, બરાબર. યુ શું છે? તો યુ એ કર્તા છે, કર્મ નથી, બરાબર.
તો શરૂઆતથી લઈને અંત સુધીમાં બરાબર આપણે જેટલા પણ વાક્યો જોયા છે એ અલગ પ્રકારના વાક્ય છે. ઓલરેડી આપણે અગાઉ ભણી ચૂકેલા છે, એનાથી વિશિષ્ટ છે. સહાયકારક ક્રિયાપદ અને ડબલ ક્વેશ્ચન વડે જે પ્રશ્ન પૂછાય છે તો એવા વાક્યોને આપણે પેશીવમાં કઈ રીતે ફેરવવું એ વસ્તુ આજે આપણે જોઈએ. બરાબર. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જે ભૂતકાળમાં આ જે ટોપિક છે એક્ટિવ પેશિવમાંથી જેટલા સવાલ પૂછાયેલા છે એ વાક્યને આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર. અને આજના દિવસે આપણે આ છેલ્લો લેક્ચર છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ માટે. હા, જેટલા પ્રશ્નો પૂછાયેલા છે હું અલગથી સોલ્વ કરાવું છું. બરાબર. અને તમને અમુક પ્રશ્નો પણ આપવામાં આવશે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.